ત્રીજા ભાગમાં સૌનું સ્વાગત છે મિત્રો. કોઈ પણ નવલકથા ઉપરથી જ્યારે ફિલ્મ ઉતરે, જેમ સરસ્વતીચંદ્ર પરથી ફિલ્મ ઉતરી છે, મળેલા જીવ પરથી ફિલ્મ હિન્દીમાં ઉતરી હતી, ગુજરાતીમાં પછી ઉતરી, પણ માનવીની ભવાઈ ઉપરથી નાટક પણ થયું અને ફિલ્મ પણ બની. એમ ઉપેન્દ્ર ત્રિવેદી પણ અરવલ્લી જિલ્લાના ઈડર બાજુના ઉપેન્દ્ર ત્રિવેદી એમાં મુખ્ય પાત્ર ભજવે. આપણે એની વાત બહુ નથી કરવાની. ફિલ્મ બને ને ત્યારે નવલકથામાં થોડા ફેરફાર કરવામાં આવે. એટલે આપણે એ વસ્તુ અહીં નથી. કોઈએ ફિલ્મ જોઈ હોય અને કોઈને એમ લાગે કે આવું કેમ છે, તો સંબંધો થોડા બદલાયા હોય, કારણ કે ત્યાં જુદી રીતે કામ કરવાનું હોય. ફિલ્મવાળાને એક પાત્ર ઘટાડવું હોય ને તો એ ઘટાડે, જેથી પૈસા ઓછા આપવા પડે. નવલકથાવાળાને પૈસા નથી ખર્ચવાના, એટલે એ પાત્ર ચાલુ રાખે. એમ તો આપણે એ જોતા હતા ને કે ભાઈ શું બન્યું. રાજુ આ રીતે કાળુની કાળજી લે છે ખરી. એમ પણ બીજી એક વસ્તુ તમને કહું કે હજુ એક સંઘર્ષ માલીનો પૂરો નથી થયો. હજુ માલી કાળુને પજવવા માગે છે. ભલી જોડે પણ એ સુખી ના રહે. એમ એટલે શું કરે છે, હંમેશા કાળુને દજાડવો છે, કાળુને પજવવો છે. એ કાળુને કાળમુખો જ કહે છે. કાળમુખો કાળીઓ એમ જ બોલે છે. એ કાળું જે વાલીના ઘરનું કામ કરે, માલીનો દીકરો નાનો મોટો રણછોડને વહુ છે, જરા ખોડી છે, હા, નાનો પણ પરણાવ્યો છે. પણ માલી શું કહે છે ગામમાં, અને આને સંભળાવવા માટે કાળુને, કે તું જોજે એમ રાજોડીના છૂટાછેડા કરી અને મારા નાના જોડે ના પરણાવું તો. એમ અને પછી એક જૂનો પ્રસંગ પણ યાદ કરવા જેવો છે કે એક વખતે એવું બનેલું કે ખેતરો બધાના ભેગા ને, તો રાજુ હજુ આણું નહોતું થયું, સાસરે નહોતી ગઈ, અને એ સમય હતો ત્યારે એક વખતે ખેતરમાં 4 વાળવા ગઈ. એના ખેતરમાં બાજુનું ખેતર નાનાનું, કાળુનું ખેતર થોડે દૂર. તો કાળું જોઈ રહેલો દૂરથી, પણ રાજુ એમ કહ્યું કે કોઈ ભારો ચડાવજો, એટલે કહેલું કાળુને, પણ કાળું જાય એના પહેલાં બાજુના ખેતરમાંથી નાનો આવ્યો, અને નાનો રાજુને ભારો ચડાવવા જાય છે ત્યારે એને અડપલું કરે છે. અને એ વખતે રાજુ એને એક ધોલ મારી દે છે, અને તરત કાળું બહાર આવે છે. તમે જુઓ કે પન્નાલાલે એક નાટ્યાત્મક સિચ્યુએશન ઊભી કરી. આનાથી શું બન્યું કે નાના અને કાળું વચ્ચે લેખકે વેર બતાવ્યું. નાનાને થયું ને કે રાજુએ મને થપ્પડ મારી, એ કાળું જોઈ ગયો. એનો ઉપયોગ પછી જુદી રીતે કરવામાં આવ્યો છે, પણ બીજા ભાગમાં ભાગ્યાના ભેરુમાં અહીં તો નાનો મળે છે કાળુને, બધા ખેતરોમાં જાય આવે, વાર તહેવારમાં જાય, મેળે જાય, એ બધું કરે. એમ પણ આ રાજુ છે સ્વમાની રાજુ. એમ આગળ મેં કહ્યું એમ બીજી 2-3 ઘટનાઓ બને છે. તે કે માલી કોઈ દિવસે આ લોકોને સુખી ન થવા દેવા માટે થઈને જુદા જુદા પેતરા કરે. એમ બીજા આળ ચડાવે, પૈસાના, ચોરીના, છીનાળાના, આ બધી જ વસ્તુઓ એ કર્યા કરે છે. આ ગાળામાં એક બીજી વસ્તુ બનવે છે, તે છે કે દુકાળ પડે છે. માનવીની ભવાઈમાં આપણે બરાબર મધ્ય ભાગમાં આવીએ છીએ અને દુકાળનું વર્ણન શરૂ થાય છે. હું તમને સહેજ એ પ્રકરણનું નામ કહું. આમ તો ઘણા પ્રકરણ છે, પછી હું થોડા કહીશ, પણ આવે છે અહીંથી શરૂ થાય છે. એમ ગઈ ગુજરીને પાર પડી અને થાક્યાના વિસામાં ચેત મચ્છંદર ગોરખાયા. જુઓ, જોગાનું જોગ જુઓ, 38 પ્રકરણ છે, અને 19 પ્રકરણ સુધી આ જીવનના વારાફેરા, સુખ અને દુઃખ, પાત્રોનો અંદરનો સંઘર્ષ, માલીના ફેલ ફિતૂર, બધા લડાવવાની ઝઘડાવવાની વાતો, ગડમલો બધા, એ પાન કાઢતા હોય, ખાટલા ભરતા હોય, ખાતર નાખતા હોય. તમને આખું ગામડું પન્નાલાલે ઊભું કરીને બતાવી દીધું છે. ઘણી વખતે લેખકો વર્ણન કરીને સમય બતાવે છે. પન્નાલાલ એક પેરેગ્રાફમાં આખું વર્ષ બતાવે છે, પછી હોળીના ઢોલ ડબુક્યા, અને જોતામાં વૈશાખના વાજા વાગ્યા, અને જેઠ મહિનામાં ખાતરો ગાડે ચડીને ખેતરે ઠલવાયા, અષાઢ ગાજો અને શ્રાવણી મેળા શરૂ થયા,
અને પછી આસોના તોરણ બંધાયા, અને પાછા છોકરાઓ પતંગ ચડાવવા માટે છાપરે ચડ્યા, અને ફરી પાછા ભાભી ધૂળેટી રમવા માટે આવ્યા. આ એક પેરેગ્રાફમાં પન્નાલાલ આખા એક વર્ષનું વર્ણન કરે છે. આપણે એ નથી જોવાનું, પણ વિવેચકો જોતા હોય છે કે લેખક સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે. આ બધું એક વર્ષમાં નથી બન્યું. કાળુ જન્મ્યો અને કાળુ 40 વર્ષનો થયો એ આ નવલકથામાં છે. 40 વર્ષમાં એણે જે વેઠ્યું અને લોકનાયક બન્યો, પોતાનો પરિવાર સાચવ્યો, બીજાના પરિવારો સાચવ્યા. એટલે જે પુરુષો છે ને, એ પુરુષો જે પ્રભાવક હોય, આ નવલકથાના 2 પાત્રો એવા છે, કાળુ અને રાજુ. આપણે અંતે પણ હું કહીશ, પણ એવા 2 પાત્રો છે કે ભારતીય નવલકથા, તમે હિન્દીની ઉત્તમ નવલકથાના પાત્રો જુઓ, બંગાળી નવલકથાના ઉત્તમ પાત્રો જુઓ, મરાઠીના વિસ ખાંડેકરના કે બીજા પાત્રો જુઓ, આ રીતે તમે બીજા કન્નડાના 2 પાત્રો જુઓ, નવલકથાના પાત્રો, સિદ્ધાર્થ તો બીજી ભાષાની છે, પણ આનું નામ ભૂલી ગયો, સંસ્કાર, એના પાત્રો જુઓ, તો કેટલીક નવલકથાના ઉત્તમ પાત્રો હોય છે. એ ઉત્તમ પાત્રોની હરોળમાં આ પાત્રો બેસે. રાજુ અને કાળુ જો તમે નવલકથામાં વાંચો બરાબર ને એને સમજો, તો તમને એમ થાય કે રાજુ ભારતના ગામડાની એક નારી છે, અને કાળુ છે એ ભારતીય સમાજનો ન ભણેલો ન અભણ એવા એક સમાજનો પુરુષ છે, જે ગામની પણ આપદા જુએ છે અને ઘર કુટુંબની આપદા પણ જુએ છે, પોતે વેઠી લે છે. તમે જુઓ, કાળુ ઘણું બધું ગળી જાય છે, રાજુ નથી મળી તો ઘણું ભૂલી જાય છે બધું. અને રાજુ પણ તમે જુઓ કે કાળુ જેવો વર્ણાગી પુરુષ જોઈતો હતો, એ નથી મળતો એમ. એક દિવસ એ કહે છે, કાળુ છે ને એ રાજુને કહે છે કે એમ કે મેં સાંભળ્યું છે, માલી કહેતી હશે એટલે કાળુ રાજુને કહે છે, જુઓ કે મેં સાંભળ્યું છે કે સાચી વાત તું નાનાનું ઘર માંડવાની છે. એના ઘેર બોલાવીને કહે છે. રાજુ પિયર આવેલી છે ત્યારે કાળુ બોલાવે છે, તો રાજુ આવીને કહે છે, શું છે કહો એમ. તો કહે છે કે સાચી વાત તું નાનાનું ઘર માંડવાની છે. એટલે પછી રાજુ એને કહે છે કે ગામ તો કહે છે કે ક્યારે એ ગુજરી જાય અને હું તમારું ઘર માંડું એમ રાહ જોઈને બેઠી છે, પણ ના, એવું નથી એમ. મારે તો એ છે એ બરાબર છે, અને હું ગાડી નથી કે 2 ભાવમાં પાછો 3જો ભાવ કરું. તો 2 ભાવ કયા? એણે કાળુને પોતાનો માનેલો એ પહેલો ભાવ. ભલે પરણી નથી, પણ એવી સ્ત્રી છે કે એને પહેલો પોતાનો પતિ માન્યો છે, ભલે સ્પર્શ પણ નથી કર્યો. અને દયાળજી એનો બીજો કહે 2 ભાવમાં 3જો ભાવ નહીં એમ. ને ત્યારે કાળુને ધરપત થાય છે, છાનામાના રહો જીવ કાઠો રાખીને એમ કે. આપણે આ બધી વસ્તુઓ, તમે તો આપણે નવા જમાનાના છોકરાઓને ખબર હોય આ બધી, કે તું મારી ના થાય તો બીજા કોઈની નહીં થવા દઉં, કિસી ઓર કી હોગી તો મુશ્કિલ હોગી, આ બધું તમે જાણો છો એમ તમારી પેઢીમાં. તો કાળુને એ જ છે, રાજુને બોલાવીને કહે છે કે તું નાનિયાનું ઘર માંડવાની છે, અને રાજુ કહે છે કે ધરપત રાખો એમ. તો ભલે મારું માણસ મારું ના થયું, પણ એ બીજાનું તો નહીં જ થવું જોઈએ. જીવનના આટલા જ સત્યો છે. તમે ગમે તે કૃતિ વાંચો, દુનિયાની, નોબેલવાળાની વાંચો અને જ્ઞાનપીઠવાળાની વાંચો, બહુ ફેર નથી. જીવનના સત્યો જ કહેવાના છે ને એણે તો. જીવનના સુખ અને દુઃખ જ કહેવાના છે ને. અને સુખ તો કેટલા હોય? 2-5 હોય. દુઃખ કેટલા હોય? પૂરેપૂરા હોય. દુઃખ કેમ હોય? આપણે છીએ માટે દુઃખ હોય, ના હોઈએ તો કશું ના હોય. હોવાપણાનું દુઃખ છે. છીએ એટલે ભૂખ લાગે, છીએ એટલે ઈચ્છાઓ થાય, એટલે દુઃખનું નામ હોવું અને સુખનું નામ ભ્રમણા એમ. આ વાત માનવીની ભવાઈમાં પણ છે. નરસિંહ મહેતાએ પણ કહી, દયારામે કહી, દર્શકે કે બીજોએ કહે, પણ આણે બહુ સરસ રીતે કહી એમ. અને એટલે કહે છે કે આ રીતે તો નહીં જેમ. અને રાજુ પણ કેટલી બધી સંમતિપૂર્વક એને સાચવે છે. બીજી એક વખત પણ એ ફરી પૂછે છે. રાજુના ઘરે ગયો છે કાળુ, એટલે પોતાના પિયર સાસરીમાં ગયો,
હવે દુકાળ પડી ગયો છે, દુકાળ શરૂ થઈ ગયો છે, ઘરમાં ખાવાનું કશું નથી. કાળું પૂછવા જાય છે રાજુના ત્યાં કે ઘરમાં છે કે નહીં ચપટી, ઘરના દાણા લેવા ગયા છે. તો રાજુ કહે છે ના રે, એમ કંઈ પોત્યું થોડું ખીટીએ ટીંગી દીધું હશે, છે ને એમ. ત્યારે રાજુને કાળું કહે છે કે તારે તો બીજાને જીવડાવવા છે ને, તારે તો પેટ કાપીને બીજાને જીવડાવવા છે. ત્યારે ફરીથી રાજુ કહે છે એને કે અરે એવું ના માનશો એમ કે હું પણ એમના મરવાની વાટ જોઉં છું એમ. આ ઘરેણું વેચીશ, ખેતર વેચીશ, પણ એમને દવા કરાવીશ એમ. તો આજે રાજુની તાકાત જે છે ને, તમે જુઓ કે કાળું કરતાં રાજુ સવાઈ છે, એક મુઠ્ઠી ઊંચેરી છે. એ એનું મહત્વ છે રાજુનું. કાળુના મનમાં હજુ ઢીલો પડે છે. કાળું એના મનમાં પણ હજુ એવો વિચાર આવે છે કે આજે નહીં ને કાલે રાજુ મારી થશે, આજે નહીં ને કાલે દયાળજી ગુજરી જશે અને પછી હું રાજુને લઈ આવીશ. કેમ કે પટેલોમાં એ જમાનામાં બે બૈરી કરવાનો રિવાજ હતો જ. પન્નાલાલે બીજી નવલકથામાં એ વસ્તુ કરી જ છે એમ, સાચા શમણામાં એ વસ્તુ બતાવી છે. તો આ બધી વસ્તુઓ કંઈ નવી નવાઈની નહોતી, એટલે ગામ લોકો પણ એ જ વાત કરતા એમ. પણ રાજુ એવી નથી, એ એને દરપત આપીને કહે છે. તો આ બીજા દુકાળનું વર્ણન શરૂ થાય છે. દાળ આવે છે, ખાવાનું નથી, લોકો ગોખરું પેલું કરીને ખાય છે, છાણમાં દાણા સંતાડી દે, છાણા થાપીને મૂકી રાખે છે. નદીના ઝીણા ઝીણા નાના નાના પથ્થર લાવે છે, એને સહેજ આમ મરચાં મીઠાવાળા પાણીમાં તેલમાં વઘારે અને પથ્થર ચાટી અને પાછા બીજા દિવસ માટે મૂકી રાખે છે. વિદ્યાનગરના સ્થાપક ભાઈકાકા, એ ભાઈકાકાએ 56 દુકાળ જોયેલો. એમણે લખ્યું છે કે હું સોજિત્રાથી પેટલાદ ભણવા જતો ચાલીને, ત્યારે રસ્તામાં મેં માનવ કંકાલ જોયેલો એમ. કેટલો ભયંકર દુકાળ હશે, ઢોરના હાડપિંજર પડ્યા હોય, માણસોના પડ્યા હોય. એટલે જ્યારે કાળું એના ઘેર જાય છે રાજુના ત્યાં અને કોઠીમાં પેલું કામઠું નાખીને અનાજ છે કે નહીં એમ જુએ તો અંદર કાળ ઘૂમ ઘૂમ ઘૂઘવાટા કરતો કાળ સંભળાય છે એને. અને એ વખત એની પાસે ચપટી લોટ છે, તો રાજુ રોટલો કરે છે, કાળુને ખાવા બોલાવે છે અંદર. અને કાળું એ વખતે પણ કહે છે કે ભૂખ ભાગતી જ નથી એમ. કઈ ભૂખ છે? આ પ્રેમની ભૂખ છે. તો માનવીની ભવાઈમાં આરંભે પ્રેમની ભૂખ બતાવી છે. બંને પરણ્યા છે, રાજુએ પરણી છે અને કાળુએ પરણ્યો છે, પણ પ્રેમ પામ્યા નથી એમ. આ નવલકથામાં પ્રેમની ભૂખ છે. નાનાને પણ રાજુ જોઈએ છે અને બીજા પુરુષો જે છે એમને પણ જીવનમાં, સંસારમાં આ બધી જ વસ્તુઓ જોઈએ છે. કોઈ મેળો માલે છે ને કોઈ વરઘોડામાં કોઈના જાય છે. પન્નાલાલે આ બધા નિર્દેશો કરીને એક સરસ વસ્તુ ઊભી કરી આપી કે આ પહેલો જે આરંભનો મુદ્દો છે, સદની સામે અસદનો, એ મુદ્દામાં એમણે આ પ્રેમની ભૂખ બતાવી. તો હું ઘણી વખતે કહું છું, તે આજે પણ તમને કહું કે માનવીની ભવાઈ બે વસ્તુને રજૂ કરે છે આપણી સામે. એક પ્રેમની ભૂખ છે, એને આપણે કહીએ મનની ભૂખ છે, અને બીજી ભૂખ છે એ તનની ભૂખ છે, પેટની ભૂખ છે. તો એનો ચોથો ભાગ આપણે કરીએ થોડી વારમાં. એ ચોથા ભાગમાં આપણે વાત કરીએ કે આ દુકાળે શું દશા કરી, એની વાત કરીને આપણે આ વાત પૂરી કરીશું. તો આ ત્રીજો ભાગ અહીં અટકીએ ને પછી ચોથા ભાગમાં આગળ જઈએ.